હું કરણ ખન્ના 2014થી જુલાઈ 2014માં જોઈન થયો ફ્યુચર ટ્રેડિંગ કંપની સાથે. ત્યારથી જોડાયેલો હતો. કરન્ટલી તો બીજી કંપની સાથે છું, પણ 2024 હમણાં જ માર્ચ મહિનામાં ચેન્જ કર્યું. 2014 જુલાઈમાં જ્યારે સિલેક્શન થયું એ ફ્યુચર ટ્રેડિંગ કંપનીમાં જોઈન કર્યું મેમ સાથે. સો દેટ ટાઈમ મેમ ઇન્ટ્રોડ્યુસ કર્યો કે સર જોડે મળવાનું થશે. સો ત્યારે એક શબ્દ એમણે કોટ કરેલો કે માય ફાધર ઇઝ અ પરફેક્શનિસ્ટ. હવે એટલું ઇન્ટ્રીગ થયું એ વાત સાંભળીને કે પરફેક્શનિસ્ટ કોને કહેવાય, તો થોડું ઘણું સર્ચ કરીને ગયેલો એ ટાઈમે બી. પણ જ્યારે એમને મળ્યો ત્યારે મને એકચ્યુઅલી એની વ્યાખ્યા ખબર પડી કે કોને પરફેક્શનિસ્ટ કહી શકાય. એમના કાર્ય કરવાની જે શૈલી હતી એ પ્રિસિઝન મેકિંગ, એને પરફેક્શનિસ્ટ, એમણે મને આ વ્યાખ્યા ક્લિયર કરી આપી. એ મારો સૌથી પહેલો એમને જોડેનો એક્સપિરિયન્સ. નિલેશ સરને તમે એક બોસ તરીકે કેવી રીતે જુઓ છો? બોસ તરીકે પહેલાં જ્યારે એટલી બધી ઓળખાણ નહોતી ત્યારે તો એટલું બધું મને લાગતું કે હા સર એટલા બધા એ છે, પણ એમણે જે રીતે સ્ટાફને હેન્ડલ કર્યા છે ત્યારે બોસની ફિલિંગ નથી આવતી, એ એક લીડરની ફિલિંગ આવતી. એક નિખાલસ પણ એ વાત કરતા, અને એમને ખબર હતી કે એમ્પ્લોઈઝ સાથે કઈ રીતે એમને એક સાચવવા. દરેક એમ્પ્લોયીને એમણે જે સાચવ્યા છે, એટલે બોસ જે ફિલિંગ નથી આવતી. ઇટ વોઝ લાઈક એન એન્વાયરમેન્ટ, અ ફેમિલી એન્વાયરમેન્ટ, એ પ્રમાણેની ફિલિંગ હતી. કડક બી એટલા જ. જેમ મેં કીધું કે અમારા 7મા માળે ઓફિસ હતી પોપ્યુલર હાઉસમાં, અને સરનો આગ્રહ એવો કે આ કોર્પોરેટ ઓફિસ છે તો એ પ્રમાણેની પેપરલેસ ઓફિસ હોવી જોઈએ. તો ત્યારે મારા ટેબલ પર બી એક મારી ડાયરીને જ્યારે રહી ગયું હતું તો મને મંડે કહેવામાં આવ્યું તમારી ડાયરીને અંદર સાહેબ જોડેથી પાછા લઈ લેજો. એટલે મને એમ હવે આજે તો સુપ્રીમમાં આપણી પેશી છે. પણ જ્યારે ગયો ત્યારે એટલું નિખાલસપણે કે ભાઈ આપણે પેપરલેસ ઓફિસ કરવાનો જે ડેકોરમ મેન્ટેન કરવાનું છે આપણે કરી શકાય? બિલકુલ કરી શકાય. તો એવું કરવાનું છે. એટલે આઈ વોઝ સો રિલેક્સ્ડ. કેમ કે પરસેપ્શન તો એવા જ હોય કે બોસ સાથે આવી ગઈ છે મીટિંગ, એમને સાચવવું કઈ રીતે વાળવા એમ્પ્લોઈઝને કઈ રીતે, એ એમને શીખવાડ્યું. એમણે જ્યારે મને વાત કરી એટલે ઇટ વોઝ નોટ લાઈક અ બોસ. એમ જ્યારે આપણા વડીલે આપણને એમ કહેતા હોય ને કે એમ ભલે કાન પકડતા હોય પણ એટલો જ એ જે પ્રેમ હોય, ત્યારે એમ સમજાવેલું કે આપણે આ પ્રકારનું વાતાવરણ બનાવવાનું છે તો કેમ ના કરી શકીએ. વાત એવી ગળે ઉતરી ગઈ કે આજ સુધી પણ ભૂલાતી નથી. આપે વાત કરી કે એમ્પ્લોયને પણ પોતાના પરિવારની જેમ સર સાચવતા. બિલકુલ. સર તો મને ઘણીવાર મુલાકાત એમને ફ્યુચર ટ્રેડિંગ કંપનીના જે ફાઇનાન્શિયલ્સ હોય એમને શેર કરવાનું હોય તો સન્ડેના એક વખત સમય મળ્યો, સન્ડેના સાંજે 4 વાગ્યાનો. તો એઝ એ એમ્પ્લોયી તમને એક ગ્રીવેન્સ એવું આવે કે આજે સન્ડે સાંજે 4 વાગે હા તે, પણ એના કરતાં એક સ્ટેપ આગળ સર હતા. એમને ખબર છે કે આ એમ્પ્લોયી સન્ડેના રજાના દિવસે સાંજે 4 વાગે અહીંયા આવી રહ્યો છે, મારા માટે ચા નાસ્તો સેન્ડવિચ બધું રેડી. અને એના પછી બી ના, એ ગરમ સેન્ડવિચ પહેલાં તમે પતાવો પછી આપણે વાત કરીશું. એટલે તમને એ જે રિમેડી મળે તો એ ક્યારેય તમારા મનમાં આવે જ નહીં. યુ ઓલવેઝ બી ઓન અ સ્ટેન્ડ બાય કે સર બોલાવે તો 24/7 365 દિવસમાં જતા જ રહેવાનું. દેટ્સ હાઉ હી યુઝ ટુ લીડ ધ એમ્પ્લોઈઝ. સરને તમે ક્યારે એવા સંઘર્ષના માહોલમાં જોયા છે? એમનો જે ઓરા હતો ને, એમની જે પર્સનાલિટી હતી ને, તમને ખબર જ ના પડે કે આ સંઘર્ષનો સમય હશે. દરેક સ્થિતિમાં જે માણસ સંયમ રાખી શકે ને એને જ સ્થિત મુનિ કહેવાય. બરાબર? એ હતા સર. કોઈ પણ સમયે ગુસ્સો હોય કે કોઈ પણ બીજા આવેશ હોય એ એમનામાં દેખાતા નહોતા. એટલે એમનું મેજર પર્સનાલિટી હતી. સરના ઓફિસના પ્રેઝન્સ વિશે હું તમને એક વસ્તુ કહું. એમનો ઓરા એવો હતો કે 7મા માળે પોપ્યુલર હાઉસની અંદર સર છે કે નહીં એના માટે ત્યાં પોપ્યુલર હાઉસમાં ઉભા રહેવાની જરૂર નથી. તમે રોડ ક્રોસ કરીને સામે ઊભા રહીને જોઈ શકો અને ફીલ કરી શકો કે સર અહીંયા છે, આજે છે આજે નથી. એટલો એમનો ઓરા હતો. અને ઇટ ઇઝ બિકોઝ ઓફ ધ એમ્પ્લોઈઝ. એમના કારણે બી હતું. એટલું માન સન્માન હતું કે સર આયા હોય એની પ્રેઝન્સ બહારથી જ દેખાઈ આવે. એક પ્રસંગ યાદ આવે છે જ્યારે શાંતકેશવ પર પાર્ટી હતી, કદાચ પ્રિયમભાઈના મેરેજની પાર્ટી હતી. એટલે અમે લોકો વી આર હેવિંગ અ પાર્ટી. અમે લોકો જ્યારે હિંગઆઉટ મૂડમાં હતા અને સરને જોયા એટલે અમે સરને પૂછ્યું, અમે સર
અમે થોડા અચકાઈએ છીએ, વી આર હેવિંગ અ ગુડ ટાઈમ એન્ડ યુ આર નોટ. તો ત્યારે એમને કીધેલું કે બેટા તમે લોકોનો જે સમય છે એ ટાઈમે અમે એટલું એન્જોય કરી લીધું કે હવે એ વસ્તુથી બસ થઈ ગયું. એટલે એ સમયે હવે એમણે બધું મૂકી દીધેલું. એમને એમની સાંજે મસાલા ખીચડી જ જોઈ, એટલો જ પ્રેમ. બાકી બધા પાર્ટી પાસ્તા બધું એ ખાતા હોય, પણ એમને એમની મસાલા ખીચડી જોઈએ. ભલે એ ત્યાંથી ગયા હોય, ગોવા ગયા હોય, તો બી એમને એ જ જોઈએ. એક વસ્તુ મેં બહુ જ સાંભળી છે એમના વિશે અને મેં ફીલ બી કર્યું છે. હી વોઝ અ ફેમિલી મેન. એટલે દરેકના માટે કઈ રીતે સમય કાઢવો અને એમને ડેડિકેટેડલી કઈ રીતે ખુશ રાખી શકાય, હેપી રાખી શકાય, બધાને કોઈ પણ છૂટી ના જાય, એ કઈ રીતે કરવું ને શીખવું હોય તો નિલેશ સર જોડે શીખાય. આપણે પહેલા જણાવ્યું કે સરની બરાબર બાજુમાં તમારું નજીકમાં નજીક એમનું ટેબલ તમારું હતું, તો ત્યારની કોઈ એવી વાત જે ખાસ નિલેશ સર વિશે નોંધવા જેવી હોય? પહેલું એ આઈ વોઝ લકી ઇનફ ટુ સિટ જસ્ટ આઉટસાઇડ હિઝ કેબિન. એટલે એ સમયે જે મેં ત્રીજા માળની વાત કરી, ત્રીજા માળે એ બધા રિલેક્સમાં, કારણ કે જનરલી સર આવે એમનો 7મા માળની ઓફિસ અને 7મા માળે જતા રહ્યા, તો એવરીબડી વોઝ રિલેક્સ્ડ. અને સર એ દિવસે સરપ્રાઇઝ વિઝિટ ગોઠવી. સરપ્રાઇઝ વિઝિટમાં ત્રીજા માળે ગયા અને બધા પેપરના ઢગલા. ત્યારે જ ચીમકી આપી દીધી કે બધાને એક દિવસ રીચ આપી દઈશ જો આ રીતનું એન્વાયરમેન્ટ મળ્યું. એટલે સરને એ રીતે ગુસ્સામાં અમે પહેલી વાર જોયા હતા. સર પાસેથી જીવનમાં તમે શું શીખ્યા છો? વિઝન, અને સૌથી વધારે બડે દિલવાલા. એક જ શબ્દમાં એમને કહીએ ને તો બડે દિલવાલા. એમનું જે બધા માટે બિહેવિયર હોય કે એટલું મોટું એમનું દિલ, કઈ રીતે સાચવવા લોકોને, એ ફક્ત એમની જોડે. અને બીજું વિઝન, એટલું મોટું એમનું વિઝન હતું. મને એક વાત યાદ આવે છે કે જ્યારે ઇન્ટ્રોડ્યુસ થયા તિરુપતિ ઓઇલ અને પછી ખબર પડી ફેક્ટરી જવાનું છે. એટલે ફેક્ટરી જનરલી તમારું પરસેપ્શન કેવું હોય, ઓઇલ મિલ, ઓઇલ ફેક્ટરી કેવી હોય. મેં જઈને જ્યારે જોયું એટલી વર્લ્ડ ક્લાસ ટાઈપની ફેસિલિટીઝ, તમે મેઇન ઓફિસમાં જાઓ, એટલું એન્વાયરમેન્ટ, તમને ખબર જ ના પડે કે ઓઇલ રિલેટેડ બી કંઈક હશે. ગોલ્ફ કાર્ટ તમને લેવા આવે છે, ઇટ્સ અ ક્લીન એન્વાયરમેન્ટ. આ જ શર્ટમાં હું આમ નીચે પડી જઈશ તો બી એના પર ડાઘો ના લાગે, એટલી ટાઈપનું એટલું ડિસિપ્લિન, એટલી ચોખ્ખવટ. એ ત્યારે એમનું વિઝન મેં તો જોયું 2014માં, તો એમણે એક્ઝિક્યુટ ક્યારે કર્યું હશે. સો વેન આઈ વોઝ પ્રિપેરિંગ ફોર હિઝ લાસ્ટ બુક, એમને કોફી ટેબલ બુક જ્યારે એ હતી એ ક્યુરેટ કરી મેં, ત્યારે મને ખ્યાલ આવ્યો કે કઈ રીતે એ પોતાનો પ્લાન્ટ પહેલાં જોઈ આવતા, એમના મધરને બતાવતા પહેલાં એટલે એ તો મેં ફક્ત સાંભળ્યું છે, પણ એ રીતનું એમનું પ્રેસિઝન હતું. પહેલાંથી એમનું વિઝન એવું, એટલી દૂરનું વિઝન કે બનાવવાનું છે વર્લ્ડ ક્લાસ. એ એમના જોડેથી હંમેશા માટે શીખવાનું. કોરોનાના ટાઈમમાં જોયું 2020માં, જે બિંગ ફૂડ ઓઇલ બ્રાન્ડ, આપણે તો બધી જગ્યાએ ચાલુ રહેવાનું હતું. એટલે દરેક સમયે કઈ રીતે બધાને પૂરા 3 ટાઈમના રસોડા ચાલતા એ બધા એમ્પ્લોઈઝ માટે, અને કઈ રીતે એ લોકોને કોઈ જ તકલીફ નથી પડતી, એ પોતે 24 કલાક એના પર નજર રાખતા. એ ટાઈમે એમ્પ્લોયીને એક વડીલ તરીકે સાચવ્યા હોય એનું ઉદાહરણ જ આ. દરેકને કોઈ પણ જાતની અગવડ ન પડે એમનું ધ્યાન એ પોતે રાખતા. એટલે પહેલાં કામ કર્યું છે ને બધાને કરવા માટે સગવડ આપી છે, પછી બીજાએ કર્યું છે. એટલે એ જે સૌથી ખાસ લીડર ક્વોલિટી એ એમનામાં હતી. કંપનીના કદાચ ખરાબ સમયમાં એનું માનસિક વલણ કેવું રહેતું લોકો સાથે? ના, સરનું એક પર્ટિક્યુલર એમનું જે વ્યક્તિત્વ ખરું ને એ એવું જ હતું, સુદૃઢ વ્યક્તિત્વ. એમને આ દરેક પરિસ્થિતિનું જ્ઞાન છે અને એના પછી શું કરવાનું છે એ જ એમની વાત હતી. એનાથી ક્યારેય વિચલિત થયા નથી. હી ઇઝ ઓલવેઝ ક્લિયર અબાઉટ વોટ ઇઝ નેક્સ્ટ. એ એમને કઈ રીતે કરવું છે એ પ્રમાણે ચાલ્યા. એમની જોડેથી ઘણું બધું શીખવા જેવું હતું. એક તો વિઝન જે રાખવું ને એ બહુ જ બ્રોડ રાખવાનું. એમણે, મને એક વસ્તુ ધ્યાન આવે છે કે એમને ઇંગ્લિશમાં એટલું બધું પ્રભુત્વ નહીં, પણ કોઈ પણ ઇન્ટરનેશનલ ક્લાયન્ટ હોય કે એની ટેકનિકલિટીઝ હોય કે એનો કોસ્ટિંગ હોય કે ગમે તે, એ તમને અમુક મિનિટોમાં કાઢાઈ દે. ઇટ વોઝ બિકોઝ ઓફ હિઝ વિઝન. એ એમને ડિટેલ જે એમને નોલેજ હતું એના પરથી હતું. એ કોઈ વસ્તુથી બંધાયેલા નહોતા. એટલે એ એક વસ્તુ મેં ખાસ નોટ રાખવા છે, વિઝન હંમેશા બહુ જ મોટું રાખતા. 2014 જ્યારે મેં કીધું કે મેં જોઈન કર્યું ત્યારે એમને જ ઓફિસને બિલકુલ બહાર બેસતો. પછી
ટ્રાન્સફર થયું, પછી અમે લોકો બીજી ઓફિસ ગયા, 3 ઓફિસ બદલાઈને પછી પાછો આઈ હેડ રીજોઈન્ડ કોરોના ટાઈમમાં મેં સ્વિચ ઓવર કરેલું અને પછી પાછો રીજોઈન થયો. તો કોઇન્સિડન્ટલી મને એ જ જગ્યા મળી 2022માં, જ્યારે સર નથી. અને એ જ્યારે જગ્યા મળી ત્યારે ઇટ વોઝ ક્વાઇટ મારા માટે એ હતું કે આજે સર નથી, હું અહીં છું. કંપની દ્વારા આપ શું શીખ્યા છો? લીડરશિપ ક્વોલિટી. પ્રિયાંશીબેનના સાથે રહીને એ શીખ્યા કે લીડર કેવી રીતે થવાય. બોસ તો બધા થાય, પણ બધાને સાથે લઈને કેવી રીતે ચાલવું અને એમાં કઈ તકલીફો આવશે અને બધી જ સિચ્યુએશનની એક સ્ટેપ અહેડ ક્યારે રહેવું. કારણ કે હવે મારે શું કરવું છે તો મને ખ્યાલ જ છે. આજે અત્યારે 4 વાગ્યા છે, 5 વાગે એ તો મને ખ્યાલ જ છે, પણ 5 વાગે જે થવાનું છે એમાં કંઈક આગુ પાછું થયું તો એના માટે મારે એક સ્ટેપ જે અહેડ રહેવું જોઈએ. એ સૌથી મોટી ક્વોલિટી પ્રિયાંશી મેમ અને સરના કારણે મને જાણવા મળી. પ્રિયાંશી મેમ બિલકુલ નિલેશ સરના જ રસ્તે છે. જે એમનું બડે દિલવાલા, મેં તમને કીધું એક વર્ડ કીધો, એ બડે દિલવાલા રસ્તે પ્રિયાંશી મેમ છે. એ એમનું, હું તો 2014થી પ્રિયાંશી મેમ જોડે હતો, એટલે વી હેડ એકચ્યુઅલી ફોર્મલાઇઝડ ધ કર્મા ફાઉન્ડેશન. એ ફોર્મલાઇઝ તો 14 પછી થયું, 15 કે 16માં થયું, પણ એનો પાયો એમણે 2009માં નાખેલો. એટલે મારી જ ઉંમરના છે પ્રિયાંશી મેમ, સેમ 87 બોર્ન. તો 2009થી એમણે સ્ટાર્ટ કરી દીધેલું. એટલે તમે સમજો કે 25-30 વર્ષની ઉંમરે કોણ સોસાયટી માટે ગિવિંગ બેક ટુ ધ સોસાયટી એમણે સ્ટાર્ટ કરી દીધેલું. કઈ રીતે સોસાયટીને આગળ વધારાય, કઈ રીતે સોસાયટીને આપણે આટલું બધું જે પામ્યા છે તો એ એમને કઈ રીતે પાછું મળે, એ એમનું વિઝન ત્યારથી છે. એટલે એ નિલેશ સરના જ રાહે છે એવું કહી શકું. આપણે વાત કરી કર્મા ફાઉન્ડેશન વિશે. કર્મા ફાઉન્ડેશન લોકો માટે કેવા કાર્યો કરે છે? કર્મા ફાઉન્ડેશન હ્યુજ, લગભગ 10-15 પ્રોજેક્ટ્સ છે એમના. 15 પ્રોજેક્ટ્સની અંદર ઓલ્ડ એજથી લઈને લેડીઝ જે છે એમના સેનિટેશન્સથી લઈને બાળકો છે ગરીબ એ લોકો માટે લઈને બધા ડાયવર્સ પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે. સ્કિલ ડેવલપમેન્ટ એમનો ખાસ એક પ્રોજેક્ટ છે. જેટલા સેગમેન્ટમાં એ લોકો કરી શકે એટલું અને વધતા, અમે જે ના કરી શકતા હોય ને બાકી બધા કરી શકતા હોય તો એમના માટે કઈ રીતે પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવું એ કર્મા ફાઉન્ડેશન કરે છે. નિલેશ સરનું તમારા જીવનમાં આવ્યા પછી નિલેશ સર માટે કંઈ તમારે કેવું હોય? હું એક થોડું એક્ઝેજરેટ કરીશ, પણ હું જનરલી છે ને આમ વિચારતો હોઉં કે આ કુદરતમાં સાલું કંઈક ઠેકાણા નથી રહ્યા, કંઈક સાલું ક્યાંક આ થઈ લેન્ડસ્લાઇડ થઈ રહ્યો છે, આવું થઈ રહ્યું છે. એટલે જ્યારે સર આટલા વહેલા જતા રહ્યા ત્યારે બી એક પ્રશ્ન હતો કે આ જો આ ખોટું જ છે ને, આવું કેવી રીતે થઈ શકે, હાઉ ઇઝ ધીસ પોસિબલ? તો ત્યારે એક એવો વિચાર આવ્યો, અલાયદો વિચાર એવો આવ્યો કે કુદરતનું જે મેનેજમેન્ટ ખરાબ બગડી ગયું છે ને, આટલું બધું એક્સપાન્શન થઈ ગયું એમને ક્યાંક તકલીફ પડતી હશે, એટલે આ સાહેબને અહીંયા તમે આવીને થોડું મને પ્લીઝ મેનેજ કરી આપો તો કદાચ એમને આટલા વહેલા ગયા હશે. બાકી એમના જવાનું મને આજ સુધી કોઈ રીઝન આવું થાય જ કેમ ગળ જ નથી ઉતરતી એવી વાત. એટલે એ રીતે હું હંમેશા એમને યાદ કરું. પ્રિયાંશી મેમ મારા બોસ એમ, અને બોસના બી બોસ, એટલે હું એમને થલા ફોર અ રીઝન જે આપણે શબ્દ વાપરીએ ને, એટલે એ તો હતા જ, પણ એમના સ્વભાવ વિશે એ જે મેં પેલો કીધો કે જે શ્લોક છે કે દુઃખેષુ ઉદ્વિગ્ન મનઃ સુખેષુ વિગત સ્પૃહ વિતરાગ ભય ક્રોધ સ્થિત ધીર મુનિ રૂચયતે. દરેક પરિસ્થિતિમાં જે સંયમ રાખીને વેચી શકે એને જ સિદ્ધ પુરુષ કહેવાય. તો એ સિદ્ધ પુરુષ છે ને એ અમારા માટે સર હતા.